અમદાવાદના સરખેજ સ્થિત ભારતીય આશ્રમનો વિવાદ હવે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી સુધી પહોંચી ચૂક્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ કચ્યા। ભારતીય આશ્રમના વિવાદને લઈને હવે કોળી સમાજ મેદાનમાં આવ્યો છે। કોળી સમાજ દ્વારા ઋષિ ભારતી બાપુને સમર્થન આપવામાં આવ્યું છે અને આ સમર્થનની અંદર ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરને કોળી સમાજના આગેવાનો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ આવેદનપત્રની સાથે સાથે જે અત્યારે હયાતમાં સરખેજ સ્થિત ભારતીય આશ્રમનો હરિહરાનંદ બાપુ દ્વારા જે કબજો લેવામાં આવ્યો છે તેના મેનેજર રામ ગઢવીની સામે સવાલો ઊભા કરવામાં આવ્યા છે। એટલા માટે સવાલો ઊભા કરવામાં આવે છે કે પેપર લીકના આરોપી તરીકે રામ ગઢવીનું જ્યારે નામ હતું તેને લઈને આરોપ લગાવવામાં આવ્યો છે કે એક આરોપીને મેનેજર તરીકે કેવી રીતે રાખવામાં આવે અને આગામી સમયની અંદર જો આ કાર્યવાહી ના કરવામાં આવી તો અમે ગુજરાતની અંદર મોટું આંદોલન કરીશું। કોળી સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્રની સાથે સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે ઋષિ ભારતી બાપુને ન્યાય આપવામાં આવે। કોર્ટની અંદર મેટર ચાલી રહી છે તો કોર્ટ મેટર જ રહેવા દેવામાં આવે। જ્યાં સુધી કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી આ પ્રકારની હરકતો કરવાની જરૂર ન હતી। આ પ્રકારનું નિવેદન પણ કોળી સમાજના આગેવાનો દ્વારા આપવામાં આવ્યું છે। ઈણાજ કલેક્ટર કચેરી ખાતે સમસ્ત કોળી સમાજ ગીર સોમનાથ વતી એક આવેદનપત્ર આપવા આવ્યા છે, જેની અંદર સરખેજ મુકામે 1008 મહામંડલેશ્વર અમારા ઋષિ ભારતી બાપુ કે જે સર્વ સમાજને સાથે લઈને ચાલે છે એની ઉપર આ રીતે ખોટા આક્ષેપો કરી અને જે આક્ષેપો કરનાર છે એ પોતાનું જ વ્યક્તિત્વ છે એ દાગરૂપ છે। એક રામ ગઢવી જે પેપર લીક કેસની અંદર સંડોવાયેલા છે, આવા વ્યક્તિઓ બાપુ ઉપર ખોટા આક્ષેપો કરે છે, જે બાબતે તટસ્થ ન્યાય થાય અને ગુજરાત સરકાર અને ગૃહ વિભાગને અમારા કોળી સમાજ વતી અમે વિનંતી કરીએ છીએ કે તટસ્થ તપાસની માંગણી સાથે અમે આજે આવેદનપત્ર આપ્યું છે। અને આવા આરોપીઓ કે જે ખુલ્લેઆમ ઘૂમે છે અને જે આશ્રમનો વહીવટ સંભાળે છે, આ કઈ રીતના શક્ય બને? જેથી ગૃહ વિભાગને અમારી વિનંતી છે કે તમે પણ જાગો અને તટસ્થ તપાસમાં અમારો પણ સહકાર આપો। આજે અમે જે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું કે જે સરખેજની અંદર જે 1008 આશ્રમની અંદર જે અમારા ભારતી બાપુ જે છે એના ઉપર જે બિનઅધિકૃત લોકો શ્રેષ્ઠ કે કીર્તિબેને ગઈકાલે જ એક વિડીયો વાયરલ કરેલો હતો તે અને સાથે જે રામદાસ ગઢવી જે કહેવાય છે તે વ્યક્તિએ બિનઅધિકૃત વ્યક્તિઓ મારફતે અમારા જે આશ્રમના જે મહંત છે અને તે આજુબાજુના લોકોને હજારો વિદ્યાર્થીઓને પણ ભણવાનું છે, સમાજમાં જાગૃતિનું કાર્ય કરે છે। અને ઘણી વખત એમ પણ થાય છે કે સમાજની અંદર જાગૃતિનું જે કંઈ કામ કરે છે એવા લોકો પર આવો આક્ષેપ થતો હોય। અમારો બીજો કોઈ પ્રશ્ન નથી, જસ્ટ જે કોર્ટની અંદર જે ગુરુ અને શિષ્યનું જે કંઈ પણ મેટર છે એ કોર્ટ મારફતે જે કંઈ પણ નિર્ણય લાવે તે અમારા માટે માન્ય છે, પણ બીજા લોકો જે રસ લઈ છે આની અંદર એ લોકોએ રસ ન લેવો જોઈએ, કારણ કે એનાથી અમારી જે સમાજની જે લાગણી છે તે દુભાણી છે। અને જો આવનારા દિવસોમાં જે આવા લોકો પ્રયત્ન કરશે તો અમે લોકો ગુજરાતની અંદર 2,40,00,000 કોળી સમાજ છે અને જે સમયે અહીંયા ભેગા થશું ને તે સમયે કદાચ આ જગ્યા પણ ઓછી પડશે અને આખા ગુજરાતની અંદર પણ આનું ઘણું બધું ઓલું થશે। એટલા માટે અમારો એક રિક્વેસ્ટ છે, કલેક્ટર સાહેબનો પણ અમે વાત કરી છે, સાથે સાથે કોર્ટની અંદર જે મેટર છે સીએમ સાહેબ પણ આની અંદર રસ ધરાવે, હર્ષ સાહેબ પણ તેના અંદર રસ ધરાવે અને અમને ન્યાય મળે અને અમારા બાપુની જે જગ્યા છે કોર્ટ જે નક્કી કરશે તે અમારે માન્ય છે। બંને સંતો વચ્ચેની લડાઈની અંદર હવે સમાજ આગળ આવી ચૂક્યો છે। ઋષિ ભારતી બાપુના સમર્થનની અંદર એક બાદ એક જિલ્લાના કોળી સમાજના આગેવાનો મેદાને આવ્યા છે। જ્યારે ઋષિ ભારતી બાપુ અનેક વખત કહી ચૂક્યા છે કે સંતો માટે કોઈ ધર્મ મહત્વનો નથી હોતો, સંતો માટે તમામ ધર્મ 18 વર્ણ એક સરખા હોય છે। જ્યારે આ જે કોળી સમાજના આગેવાનો મેદાને આવે છે તે તમામ લોકો કહી રહ્યા છે કે અમે એટલા માટે આગળ આવ્યા છીએ કેમ કે અમારા કોળી સમાજનો એ સંત બન્યો છે અને અમને એના ઉપર ગર્વ છે, એટલા માટે અમે મેદાને આવ્યા છીએ। જો તમને એવું લાગતું હોય કે સંતોના આ બંને ઝઘડાઓની વચ્ચે કોઈ સમાજે ના આવવું જોઈએ અથવા તો સંતો એ કોઈ સમાજ માટે નથી હોતા, સંતો એ 18 વર્ણ માટે હોય છે, તો આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો। અમારી ચેનલને આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।